વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। અકોટાથી કલેક્ટર કચેરી જવાના માર્ગે ભૂવો પડ્યો। 5 ફૂટ લાંબો અને 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। તંત્રએ માત્ર બેરિકેડિંગ લગાવી સંતોષ માન્યો। અકોટામાં અત્યાર સુધીમાં 20થી પણ વધુ ભૂવા પડ્યા છે। સૌથી વધુ પૂરના પાણી ભરાતા અકોટામાં ભૂવા પડ્યા છે, જ્યાં મસમોટા ભૂવાથી રાહદારીઓ સહિત વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। પૂરના પાણી ઓસરી ગયા છે, પરંતુ વડોદરામાં ભૂવાઓ ક્યાંક રોકાવાનું નામ નથી લેતા અને વધુ એક ભૂવો અકોટા રોડ પર અહીંયા પડ્યો છે। કલેક્ટર કચેરી ખાતે જતો આ મુખ્ય રોડ છે, ત્યાં જ આ ભૂવો મસ્ત મોટો ભૂવો અહીંયા પડ્યો છે। 5 ફૂટ પહોળો અને 5 ફૂટ લાંબો આ ભૂવો છે। આપણે અંદરના પણ આ દ્રશ્યો અહીંયા બતાવીએ કે અંદર લગભગ 10થી 12 ફૂટ જેટલો ઊંડો આ ભૂવો છે, એટલે કે આખી જે માટી હોય છે રોડના નીચેની તેમાં જ મોટું ગાબડું પડ્યું છે ને તેના કારણે આ સમગ્ર રોડ છે તે અહીંયા બેસી ગયો છે। સ્થાનિક સાથે વાત કરીશું। અકોટા વિસ્તારમાં લગભગ 15થી 20 ભૂવા પડ્યા, રોજ એક ભૂવો પડે છે, આજે ફરી એક ભૂવો પડ્યો છે। કયો વિસ્તાર છે અને શું પરિસ્થિતિ આ જી અકોટા વિસ્તાર છે। અકોટા વિસ્તારમાં જે ડીમાર્ટથી ગાય સર્કલ જવાનો માર્ગ છે, એ માર્ગ પર મસ્ત મોટા વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા તો પડી રહ્યા છે। ગઈકાલે પણ પ્રોડક્ટિવિટી રોડ પર એક ભૂવો પડ્યો હતો, જેને લઈને કાર ચાલક છે તે ખાબક્યો હતો। અહીંયા જે આ વાહન ચાલકો છે તેઓ પણ પોતાના જીવના જોખમમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, કેમ કે વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે રીતના નબળી કામગીરી કરવામાં આવી છે તેનું ઉત્તમ ઉદાહરણ તો રોડ પર ઠેર ઠેર જોવા મળી રહ્યું છે। સાથે જ વાહન ચાલકો છે તેઓ પણ પોતાના જીવના જોખમેથી પસાર થઈ રહ્યા છે। કુનાલ, ફક્ત અહીંયા પુરાણ કરવાની જગ્યાએ ફક્ત બેરિકેડ મારી દે છે। જો રાત્રે કોઈના બેરિકેડ ના હોય, હટી ગયું હોય તો વધુ એક અકસ્માતની સંભાવના છે, આનું પુરાણ શરૂ કરવું જી ચોક્કસથી, કેમ કે રાત્રે અહીંયા ભારદારી વાહનો પસાર થાય છે, ભરપૂર અહીંયા માર્ગ પર લોકો અહીંયાથી પસાર થાય છે। જો આ બેરિકેડ ના હોય તો કદાચ અહીંયા આ લોકો અહીંયા ખાબકે તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે। તાત્કાલિક આ લોકોએ બેરિકેડિંગ મૂકી દીધી છે અને ઇમરજન્સીમાં કદાચ કામ પણ ચાલુ કરાવી દેશે એવું લાગી રહ્યું છે। બેરિકેડનો ઉપાય થોડો છે તો તરત કામ ચાલુ થવું જોઈએ, એટલે સમાચાર મળે એટલે તાત્કાલિક માણસોને કોર્પોરેશન મોકલશે, કોન્ટ્રાક્ટર કામ ચાલુ કરાવી દેશે। એટલે કે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, કામ ચાલુ થશે, પરંતુ આ ભૂવા ન પડે તે પ્રકારની કામગીરી વડોદરામાં થવી જોઈએ તેવું તો વાહન ચાલકો પણ માગણી કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।